તો સિક્યુરિટી બોલે છે કે મેડમ હું જઉં છું ઘરે, ને મેડમ કહે છે કે કાંઈ વાંધો નહીં જાઓ, ને મેડમના ફોનમાં સિક્યુરિટી ફોટો ભરી જશે ને કહે છે કે મેડમ આ કોનો ફોટો છે, ને મેડમ કહે છે કે આ તો મારા પતિનો ફોટો છે. સિક્યુરિટી પછી બોલે છે કે મેડમ આ તો મારો ભાઈ છે ને મારા ભાઈનો ફોટો છે, ને પછી મેડમ કહે છે કે તારો કેવી રીતે ભાઈ હોય શકે, આ તો મારો પતિ છે ને તારો ભાઈ કેવી રીતે, ને પછી એમાં સિક્યુરિટી કહે છે કે મારો ભાઈ છે. પછી મેડમ કહે છે કે મારા પતિએ મારા લગ્ન થયા ત્યારે જ કીધું હતું કે મારા પરિવારમાં કોઈ જીવતું નથી, મારા ભાઈ ને મમ્મી પપ્પા બધા મરી ગયા છે, ને પછી આ સિક્યુરિટી કહે છે કે એ પણ જવા દો, મારો ભાઈ છે. પછી મેડમ કહે છે કે કાંઈ વાંધો નહીં, હમણાં મારા પતિદેવ આવતા જશે, પાણીનું પાણી ને દૂધનું દૂધ થઈ જશે, તમે બારે બેસો, ને સિક્યુરિટી કહે છે કે કાંઈ વાંધો નહીં મેડમ હું બારે બેસું છું, ને બારે બેસે છે. હવે મિત્રો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો, પણ જોતા પહેલા હેલ્પસી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, ના ઘરમાં કોઈ ધનની કમી ન હોય અને છેલ્લે આ બે ભાઈ ગળે મળીને આવે છે. અને પછી એનો મોટો ભાઈ એની પત્નીને કહે છે કે જો આ મારો નાનો ભાઈ છે, ને પછી એની પત્ની કહે છે કે મને કાંઈ સમજાતું નથી, તમે તો પેલા કહેતા હતા ને કે મારા પરિવારમાં કોઈ જીવતું નથી, હું એક જ જીવતો છું. અને છેલ્લે આ ભાઈ કહે છે કે એ તો મારી થોડીક મજબૂરી હતી એટલે મેં તમને બધાને ન કીધું, ને હવે હું બધાને એલાઉન્સ કરી દઉં છું કે આ મારો નાનો ભાઈ છે ને મારા મા બાપ પણ જીવતા છે, અને પછી આ બધા માની જાય છે.